કરી કંટાળે છીએ. શું કરવાનું? રોજ ઉઠે હવે ખેતરમાં જવાનું, કામ કરવાનું. આખો દાડો કંટાળી જવાય છે. લગી રહે ઘેર બેઠા નહીં કે આ કોમ છે, ખેતરમાં જઈને આ કોમ કરી આવો. આખો દાડો કંટાળી જશું. હું શું કરું? હમણાં થોડી વાર થાય ને પાછો ડોસી આવશે કે ના હોય તો ખેતરમાં જો પેલા એરંડા ઉતારવાના છે તે ઉતારી આવો. લગીરા બેહવા નહીં રહેતી. ગોમમાં જવું હોય પણ છે રીતના જવાનું. આ કોમમાં પાલતો જ નહીં. ગોમમાં છે રીતના જવું પણ આજ તો કશું કરવું નહીં ખેતરમાં કોમ. આજ તો ખરું ને ગોમમાં જ જવું છે. કશું કોમ નહીં કરવું. આજ તો સીધો ગોમમાં જ નહીં કરવા દે. કોઈ કોમ કરવું જ નહીં આજે. ભલે દાડો આખો ગોમમાં બેસી રહેવું પણ. હેલો. હા હા હાલી જાય છું લે કોઈ ગોમ મેલી નહીં જીએ હમ 2 રૂપિયા માગે છે એમાં ઉઠે વાળાનો 5 વાગ્યાનો ફોન કરીશ. હા હા હાલી જવું કોઈ હા જઈશું. મારા લોકો પાસે કેટલા બધા લેવાના છે તને ખબર છે તોય હું માગતો નહીં. હા હા હું વેલ પણ ફોન કરું છું તને. મારા વૈસા દાડો ખરાબ કરે છે બોલો. 2 પૈસા માગે છે. હા મારા તો બધા પાન ઘણા લેવાના છે તોય અમે ફોન નહીં કરતા. કંટાળો છે મારા વૈશ્વાનો. આપણે કોમ કાઢી દે એ ના દેખોય પણ 2 પૈસા આલે હોય તો ઘડી ઘડી હર્યો કાઢે ઘડી ઘડી ફોન કર. હાય સાંજનો ઉઠ્યો છું આજ તો આ મજૂરોને ચા આપ્યાયો નાસ્તો આપ્યાયો ના તો પછી કલાક પછી જવું છે. કોઈ ખબર પડતી નહીં કેટલું બધું કોમ આવી ગયું છે. એક કોળા ઘર વઢાય છે, પેલી બાજુ રૂ વેનાય છે, કઈ કોળા થવું મજૂરે મળતો નહીં પાછો. તાકર શું કરે છે? નાસ્તો કરી રહ્યો તો હેર કે હેર આ લોક સાલ લેવા મોડું જઈ જાય. સાંતો ઘરમાં પહેરે છો લગી રે ખબર પડતી નહીં બોલો. હા તારાની બાયરીઓ તો બોલો ફટ ઉઠી વેલા ઉપડી જોઈ સાલ લેવા. ના પાછો જતી આવ્યો નરવો. ગફુર હો ભાઈ મજામાં? હવે મજામાં છીએ કે અમે તો શું કરે? અરે કોમ કરી કરીને કંટાળજો તો પણ આજ તો હું કરીશ ખબર? હા કીધું આજ તો આખા ગામમાં ફરવું છે. કેમ? કોમ કશું કરવું નહીં. આમંત્રણ આલવા? આમંત્રણ આલવા નહીં ગફુર. શાનું એ કેવું હતું હું સમ ખબર નહીં તને? ગામમાં શું ચાલે છે એ? આમ હું ચાલે લે ગામમાં તમારા જેવા ફરે ગપ્પો મારવા. ગપ્પા મારા નહીં સાચું કહેવાયો છું. આપણા ગામનો શંભુરો શેવો માણસ હતો. 1 નંબર માણસ હતો. અત્યારે આ પીપીન જોતો ગમોયા ઝઘડા કરવા મળ્યો છે. આ શંભુરાનું ઘર છે અસલ કારીગર હેવી હતા પાછા એમાં જતો નહીં બનાવ્યું. અલ્યા એ બનાવવાની વાત નહીં કરતો. એના છોકરાની વાત કરું છું. એનો આખા ગામમાં સલાહ આલે છે અને એનો છોકરો પીપીન ફરે છે ને એ કશું દેખાય છે ને એ લગીને દેખાતું નહીં. આજ સુધી બધાને સલાહ એને આલી છે. અમે એનો છોકરો પીપીન ફરે છે ગામમાં જો તો ઝઘડા કરે છે. અને આ શંભુરાનું નોમ કાઢશે નોમ. વાત સાચી છે હો. ખરેખર આ છે મારો વૈશ્યો ઓમ ના પીતો લગીને ખરા જગત કો કાપન કોઈ ના ખાતો અને આ દારૂના રવાને ચર્યા છે આખા ગામમાં ઝઘડા કરે છે. અરે આખો દારૂ પીપીન ફરે છે ગામમાં. જે તેને ગાળો બોલે છે ને જે તેને હંગાથી ઝઘડા કરે છે બોલ. વાત સાચી છે મોનકાજી. મને તો જરાય ગમતું નહીં પણ શું કરા આ શંભુરાનું નામ કાઢશે લે. કાઢ્યું જ ચકાવો કે કાઢવું છે? શંભુરો રે ને આખા ગામમાં બધાને કહેતો તો અમાર તો છોકરો આમ ને અમાર તો છોકરો તેમ ને. અય જોજે પીપીન ફરે છે. હું શું કેવા જાય? તારા છોકરા કોઈ કીધા જેવું જ નહીં. અરે હું કે આ મારા છોકરો ખાલી એક દાડો રખડતું ભારે ઈમાં તો કીધા છોકરો રખડે છે. અરે જો ફરે છે. આ એનો છોકરો પીન ફરે છે એ નહીં દેખાતું. હા એ તો ના જ દેખાય કઈ યાર. અલે પણ એ તો કેવું પડે કાલે પીવાનું મેલી દે પણ આ તો પૈસા આલે ને સીધો પી આવે છે બોલ. પૈસા દારૂ આલે હ. વાત સાચી છે મોનકાજી પણ આપણે તો કશું કહેવા જેવું નહીં. અરે ગફુરે પીવો તો ભલે પીવા પણ આખા ગામમાં હું કરે ઝઘડા કરતો છે. પીન ઘરમાં ઊંઘી રહેતું હોય તો આપણે કોઈ નરા ના અમે રાજા ભોગાવી છીએ આપણે તો કોઈને કઈ કશું કીધા જેવું નહીં અત્યારે મોનકાજી. અરે કેવું પડે છે ના કેવું પડે ગફુરિયા? ઓય આરે આખા ગામમાં બધાને કહે છે ને. હા વાત તો તમારી સાચી છે. અરે બધો છોકરાની વાતો કરશે. કાલ તારા છોકરાની વાતો કરશે. તારો છોકરો અમને તેમને આ એના પગોમાં લાગે છે નહીં દેખાતું બીજું કોઈ નહીં. પણ મોહનકાજી તમે કા દમ પસારા કરી રહ્યા છો? જેને પીવા છો છોકરો એને કોઈ પડી નહીં. અરે દમ પસારા જ કરે કે આપણે ગામનું છોકરું છે. આ કાલે બાર ગામ જઈએ તો આપણા છોકરાને હગુએ ના થાય. કોઈ આપણા ઘર હોમુએ ના જોવે. કોઈ આપણને ગણાય ના. અરે બહાર જઉં છું ને કેટલા વાતો કરે છે કે તમારા ગામમાં એક દારૂડી છે ને આખો દાડો પીન ફરે છે છોકરું એક છે. એટલે મેં કીધું કહું એ તો પીવા છે કાયમીનું. ના મોનકાજી ખોટી વાત છે યાર. હજી તો આપણા ગામમાં ખબર નહીં પણ બાર હગવાળાને તો ખબર પડી જાય. એ તારા ફરવા જોવો છે બાર ગામ? હું જાઉં છું તો મને ખબર છે. આપણા ગામમાં કોઈક મહેમાન આવ્યું હોય ને તો હું એના ઘેર જાઉં તો વાતો કરવા મળે કે તમારા ગામમાં તો છોકરો પીતો થઈ ગયો છે બોલો. સાચી વાત છે. અરે સાચી વાત છે.
તાન મને તો તમે કીધું તાને ખબર પડી. આ તો મેં કીધું તે સારું કર્યું. તમારે શું જવાનું હતું ને તમને શું ખબર હોય? આપણા ગામની આબરૂ કાઢી આબરૂ અને તો ના હોય તો શોખ મિલ લે તો ફરે રખડી ખાય. ઓય શું જરૂર છે ની? તે નાવા તો એક જ કઈ આવે કે અરે એનો એક જ- મગજમાં ઉતરે. મારે કહેવા જેવું નહીં. હું કહેવા જાઉં તો ઝઘડો થાય. ઈમાં હું કહેતો નહીં. આ તમે કીધું. તે હું તો કહેવા ગયો હોય. અલ્યા તું કી ના પણ તારા નિવન બેવન રાગ હારો અને મારા હંગા તો ઝઘડા કરે. ના ભાઈ. એટલે મારે તો કહેવા જેવું તું નહીં જો. કોકનું દુઃખ મારા ઈનો મારે છોકરો નહીં વળવું. પીન ફરવું જ ફરે, મળવું જ મળે, જે કરવું એ કરે. આપણે કોઈ લેવા દેવા નહીં. પણ આ તો કહેવા જેવું હતું એટલે કીધું. હા, આપણા મનકાજી. ગોમની આપણું જાય છે લે. આપણા ગોમની વાત છે ને એટલે. હું કરીએ પણ મોનકાજી તમે કીધું મી વાપર્યું અને હું તો કોઈને કહેવા જવાનો નહીં યા આ વાપરીને જીવ પાછું. હારું ગફુર, આ તો કહેવા જેવું હતું એ કીધું. આ તો ગોમની હતો કે હા હા વધુ એટલે નક બાકી હું કોઈ કહેતો નહીં. મોણકો જીરા ને ગમે તેવો પીન મરી જાય તો આપણે લે દે. ના કશું હા નહીં. હેરા મારે જૂતા મારે આપણે લે દે. આપણે રૂમાલ લઈને જવાનું ખાલી. અરે આ રૂમાલ લઈને આપણે કઈ જવું પડે? પીન મર્યો હતી ના કરમ આપણે લે દે. વાત સાચી છે. તાણે આ તો કીધું હો. હા. આ મહેમાન આવે ને એટલા બધી વાતો લઈ જાય છે. ઈમો કહેવાય. મારા ઘેર હમણાં હતા ને ખગા કે તમારા ગામમાં એક છોકરું પીન ફરતું હતું. પાછા મેં ગયા. કીધું- મેં કીધું ના હોય કે ફરતું હતું. મેં કીધું એ પેલા શંભુરાનું છોકરું છે અમાર. આખા મોનકાજી ગામમાં પીન ફરે છે. કોક આપણા ગામની વાતો કરે ને તો મોનકાજી દબાવી પડે એવું અરે ના કરતા દબાવાતી યાર. છે કે દેવું પડે ચોખ્ખું. કાલ ઉઠીને આપણા છોકરાનું નામ આવે. વાત કરી સીધી. પણ આપણું છોકરું પીતું જ ના હોય તું જો તે નોમ આવે કોઈ અલ્યા. ખોટા ધંધા કરે તો નોમ આવે કે આપણું છોકરું પીતું ના હોય પણ એના હંગાથી રખડે એટલે આપણું છોકરું પીવક ના પીવે. પીવાય પણ જવા જ ના દઈએ તો પણ આપણે ઘેર રાખેલે પણ ઘેરથી નીકળી જાય તો બગાડે કે ના બગાડે રે. વાત તો સાચી છે એનો મોનકાજી. મને વધારે ટેન્શન છે. બીજું કોઈ ટેન્શન નહીં. જો આ તો કહેવા જેવું હતું ને એટલે કીધું. હા. નકર મોનકોજી કોઈને કહેતાય હા, નહીં. મોનકાજી, મારે મોડું થાય છે જવાનું છે તમે મજૂર આવે છે ને કોમ છે એટલે હા હમણાં આમ તમે જતા રહેવાના જ છો. કશું કરવાના નહીં. હા મોનકાજી આવજો. ગામનું તો કદી વિચારતા જ નહીં. બસ ખેતરનું વિચારવાનું અને શું ખગાવાલે જવાનું એ વિચારવાનું. બીજું કોઈ વિચાર્યું છે? કોક વિચારો લે. ગામના છોકરો સુધારો. બગડીશ દાડા દાડા હોવે. મારો વસ્યો જતો તો રહ્યો કે હાય હા વેલા લવાડા કૂટવા શિકાર થતી હેડ્યો આવે છે આ નરો હોય છે ને શેરી બીજો જ નરો રાખે છે આખા ગામમાં ફરી કે છે વાનું છોકરું ઓમ હતું વાનું છોકરું ત્યોમ હતું હા ઘા પાછી કડામાંથી ઊંચો આવતો નહીં કે કોમ ધંધો કશો કરવો નહીં અને બસ ગપ્પો મારો ને આખો દાડો અને જોજે અમે બીજા ત્રીજાના ઘેર જઈશે એમ કહીને આખો દાડો કાઢશે એના વાદે આપણે થોડા નરવાય છીએ તારે ખરા ને પોતાની પંચાયત કરવાની હોય કોઈ લોકોની પંચાયત ના કરવાની હોય સારું કરી મારો વસ્યો જતો રહ્યો ને ટાઈમ કંટાળીને બેહ્યો તો અને પાછો શિકાર સ્વતી હેડ્યો આવ્યો હું મારા જવું પછી હેતરમાં કેટલું રૂ વેણી જોઈ આવવું પડશે મારે પહેલા શંકર ગોમો ગજબ થઈ ગયો. કોઈ કીધા જેવું રીત નહીં કે હું કહું. અરે હું થયું મણકા ભાઈ એ નેનો છોકરો રવાડે ચડી ગયો છે. હું એ શીખવાડું તો શીખે એવાના બાપા શીખવાડે એટલે એવાના બાપા ને શીખવાડ્યું. એના હાથે શીખ્યા છે. શિખર ચોથી શીખેલા એ ખબર નહીં પડતી. બોલ આપણા ગામનો શંભુરો એનો છોકરો આખો દાડો 24 કલાક બસ પીન ફરે છે. કશું કામ ધંધો કરતો નહીં. બોલ અરે હું વળી કીધું તમારો છોકરો પીતો થઈ ગયો કે બે લાફા મેલો તો 32 બાર આવશે હમણાં. આ મૂકી દઈએ મારા છોકરાનું નામ લેવાનું જ નહીં. મારો છોકરો તો જગતે નહીં ખાતો અને ચા નહીં પીતો, દૂધ નહીં પીતો અને દારૂની વાત કરે છે. મેલો બે લાફા હમણાં. પણ મૂકે તમારો છોકરો પીતો એમ જ કહેવા આવ્યા છો મને મારા છોકરાનું નામ લે ને તો ખારેશો પાડી નાખ્યો તારી ઉવા. હજી તું ઓળખતો નહીં મોનકાજીને. મારો છોકરો તો ઘેરથી જાય ને એવો સીધો ગોમમાંથી સીધો ઘેર. કશું કામ ધંધો ના કરે બીજો. અને કીધું તો ખરા કે ચા નહીં પીતો, દૂધ નહીં પીતો, દારૂ શોધી પીતો. પણ પેલા શંભોરાનો છોકરો ને 24 કલાક પીને ફરે છે. શું કરવાનું? પણ એવાનો છોકરો પીવા તો પીવા દો કે તમને શું થાય પણ અરે આપણા ગામનું છોકરું છે. બીજો 4 છોકરો બગાડે. શમ હું છે એટલે એ વાત તારા સાચી છોકરો મણકા બોકરો ભાઈ આગળ પાછળ કોઈ નહીં. એટલા વાત કરી સીધી. આ બીજો છોકરો નું થાય. પણ એ તો આપણે શું દાળવા પડે અલ્યા સુધારણ નહીં તો કેવું પડે. આપણે જઈને બે ઠપકા હાલવો પડે. બે શબ્દો એને જઈને કેવું પડે શંભુરાને. ના હોય તો તારા છોકરાને શોખ મોકલી દે બહાર. એ વાત સાચી છે કેવું તો પડે મણકા ભાઈ હો બીજા ગામથી કોક આવે તો વાતો લઈ જાય કે આ ગામમાં તો હગુએ ના કરાય કે સોરીએ ના હલાય. ખબર પડે છે? પણ મેલો તો મણકા ભાઈ ચાલ આમ કોઈ દાડો બીએ વાપરી નહીં કે નો છોકરો પીધો હોય અરે હું કેટલા વખત જોયો એને.
ઓ આજે તમે તો ગમબાર ફરો તાને ખબર પડે કે આ મોણકો જે આખા ગમો ફરતા હોય એટલા વાત છે ને કોઈને કીએ ના આવો આમ છ કોક દાળ કોક ના રવાને સર્યો હોય તો પીધો હોય કોઈ આમ ના તો રવા- છો પીવા હે કોઈ દારો કોઈના રવાડી સર્યો નહીં એનો એકલો જેવો છે બીજો 4 છોકરો બગાડશે ફોર રાજ્યો પાછા તમે ઘેર ઊંઘ્યા રહો ને. પણ મળતા ભાઈ મી કદી ભાર્યો નહીં ને આ તો ગોમનો સવાલ છે ને એટલા મોનકાજીએ કીધો ને કોઈને કહેતાય નહીં. આ હું તો હેડ્યો મારા છોકરાને તો હું કાબુમાં રાખે પણ બીજો છોકરાનું શું થાય લે વાત કરો છો તે આ તે આપણો છોકરોનો જ સુધારવાનો મારો છોકરો તો સુધરેલો જ છે. અરે 4 ટાઈમ ધોકા મેલું હોય તો પીને આવે તો હજી ખબર નહીં એનું ઓળખતો નહીં મને ઓ મોનકાજીને. પણ એ થઈને નીકળ્યા ગયા કહેતા જો કે શંભુબેન અરે મારા હું લેવા જૂતા મારે મારે ઈનો છોકરો સાથે અરે કે આ તો ગોમ વાળો કેવા છે નીકળ્યો ખબર આપણું છોકરું બગડે ને એટલે ઈનું છોકરું તો કે બગડ્યું એ એ વાત તો- કાઢી મેલા ગોમ બાર આપણે હું લેવા દેવા આ તો કહેવા જેવું હતું એટલે કીધું હું તો હેડ્યો મારા રસ્તો. અરે ઓળખ્યો આયા સવારે ઉઠ્યા ને એવો નીકળી જાય તે લોકોની પંચાયત કરે ઈવન તો કોઈ છોકરાને કશું કહેતા જ નહીં અને બીજોની પંચાયત કરવા નીકળી જાય આબા નેકળે તો શંભુજીના ઘર બાજુ હા લ્યો શંભુજી તો હું કરે છે વેલા વેલા ગફોર આ એક પોટલી ઈંડા ઉતારલા તો તે હુકાઈ જતા કે લાકડો વેણું બેઠો બેઠો વાત સાચી છે હો શંભુજી તો કે નરવા હોય ને. ડોશી કે નરવા બેઠા છો જવું નહીં પણ ઘેર કામ કરો શેતરનું કામ રવા દો વાત સાચી છે હો શંભુજી હા શંભુજી કેટલા ઉપડો ગફુરિયા બસ આટલા સુધી ના ના બરોબર છે ડોશીએ કે નહીં ને કે બે રકે બી ચા મિલાવો ના ના ચા ની જરૂર નહીં પણ મારા કોઈ ઘેર આવે એટલે પૂછવું પડે ગફુર ના, ના વાત તો સાચી આવકારો આપવો પડે હો તારે શંભુજી અત્યારે કોઈને ચા પીવી હોય ના પીવી હોય પૂછવું પડે અમે શંભુજી હા હું કહું છું હું હે ગફુર કે એક વાત કહતી આવી છે ખહતી ખહતી છે ને ઓવા. વાત આવી આપણા ગામમાં આપણા ગામમાં જ કર શંભુજી હા એટલે તમારા પાન હું તમને કહેવા આવ્યો છું હજી મારા પાસે નહીં આવી ગફુરિયા હું તમારા પાન નહીં આવી વાત વાત એટલે શંભુજી વાત કોઈ બીજાની નહીં યાર તાણે? આપણા ઘરની જ છે મારા ઘરની તાને મારા ઘરની ચી વાત છે પાછી અમે શંભુજી આપણા પેલો ટીનિયો ચર્યો ચાર રવાનો યાર આમ ગફૂર શું કરે એક દાડો ભાઈ બનો બધા હોય આયા હતા અરે બર્થડે હતો કોક હતું તે વળી નાટક કરી ગયો તો તારનો ખોર છોડી ગયો એક જ વખત બસ એક જ વખત હવ એક જ વખત તારનો ખોર છોડી ગયો પણ સંપૂર્ણ- એટલે વાતો થઈ જાય ગફૂર ક્યાં મતલબ પણ શંભુજી એ તો બધે વખત તો બરોબર છે પણ હજુ એ વાતો થોય છે આજકાલની જ વાતો છે કે હજુ પીવા છે એટલે ગફૂર તમે એક વખત કોક નાટક કરો કે બે વખત કરો કે 1000 વખત કરો પણ પહેલી વખત જેને નાટક જોયું એ આખી જિંદગી હંપાર હા, શંભુજી, તમારી ગફૂરજી તું વાત કોઈ સાચી નહીં છે. અત્યારે મને જેમ તેમ થાય છે ગફૂર પણ શું કરે કે શંભુજી હા એ એક વખત ભલે પીધો પણ આપણે ધોન રાખવાનું ને કા ખરા ને આવડા પાટા ચડી જાય તો શંભુજી ના છૂટા કરી દઈએ યાર તો કપૂર એ વાત છોડી દે અવળા પાટા સળવાની વાત છોડી દે એ તો બધા ભાઈબંધો હતા અને હગવાય આયેલા હતા એટલે બોલ્યો નતો અવળા પાટા ચડા ને તો ઘરમાં ધોકા જોયા છે ને ગળેલા વાહ, વાહ. કમ્પ્લેટ પડ્યા છે બે ધોકા પઈ નાખું એક તો એક પણ બરોબર છે શંભુજી અત્યારે કોક ટાઈમ એક દાડો ચાખ્યું હોય ને તો લોકોને એક વખત નજરમાં આવી જાય ને તો આખા ગામમાં ફરી ફરી વાતો અને કરે મારી કેડિટ લૂઝ થાય કે ના થાય કપૂર ગામમાં નોમ સાથે આ જ છે શંભુજી અરે આ તો પી જાય ને તો હોય પણ ગમે ગમ હગાવાલે વાતો થઈ જાય કપૂર અને શંભુજી અત્યારે તો મારા વસ્યા સિવા માણસો ખબર આપણા પહાણ બેહવા વાળા જ ખતરા નીકળે આ એ તો અખાસ કપૂરિયા એમાં તો કઉ છું તાને? મને એક વખત નાટક કર્યું ને પીવાનું મને આમ જમ તેમ થઈ ગયું આપણા પહાણ બેહે આપણા પોય અને વાતો પાછા કા ગામમાં જઈને કરે એમાં તો કઉ છું કીધું શોય જવા નહીં ઘર મેલીન એટલે ખરાબ નો સંગ ના કરો શંભુજી હો રાખવાની ના કપૂર તારા જેવો હાથો કેવાળો માણસ ગમવા કોઈ ના હોય ના કતારે માણસો સિવાય ખબર હક પીતો હા. આપણા બાપાનું જાય છે ના જાય. વીઘો વેચા હતો એના બાપાનો વેચા તાને? એવા આપણા સલાહ આલવાની જરૂર આવતી નહીં એવાય માણસો કપૂર પડ્યા છું હો. પણ તારા જેવો કપૂર માણસ કોઈ નહીં ના મરે યાર આ તું કેવા વાળો ગમવા કોઈ નહીં તું જીવો લઈને એકલો ફરવા જાય ને તોય ના મરે ના ના વાત એટલે સાચી હો રાખજો શંભુજી આ તો મારા કોને થોડી વાત આવી હતી ને એટલે આ તો અથાઈ નીકળ્યો તમને ભારે એટલે કીધું ના ના કપૂર કીધા જેવો એને કેવું પડે અને હારું છે તે કીધું મને કશો વાંધો નહીં થોડું શંભુજી. જોડવા મળે કપૂર હા, ચાલો, હો? ચાલો. કશો વાંધો નહીં આ તો ચિંતા કરે શંભુજી નહીં. આ તો ગામમાં વાત છે અગાવાલે જાય તો હગું ના થાય અરે આપણા છોકરાને શેરી વખાવ વાત સાચી કે છે. દારૂડિયા છે અમુક મેલામાં હા. અમુક ગામમાં એટલે વાતો ખરાબ થાય સાપ ના પડવી જો હો. ના ના એવું નહીં અરે થવાનું, હું જઉં. કપૂર. આ એક દાડો નાટક કર્યું એમાં તો આખી જિંદગી હોભળવાનો વારા આયા છે
ઓની એ કઈ થાચો કે મૂર્ખા આ રસ્તો જે નહીં અમે કરું હું પણ ના હોય તો અમે તો ભાળી દઉં છું કોઈ દાડો તો એનો એકાદો ટોગો પી નાખવો છે હા ખા નાટક ચાલ્યો છે પણ ખાવાનું રાખ જેની થેલી લઈ કે પૈસા લઈને કરવાની અને જે બનાવીને ખાવું એ ખા પણ આ નાટક શું કરવાનો આવે છે અને આ વસ્તુ જેવી છે ભલે 20 રૂપિયા મળે પણ 1000 રૂપિયાની કેડી લૂસ કરે એવી વસ્તુ સારી અને 300 રૂપિયાનું જી ખો ને તો આખા ગામમાં કોઈ ના જોડે અમુક વાર રાખવી પડશે અને બહુ વાર રાખવી પડશે હે રૂપિયા આલુ હજાર બાપરા ને બચારા ને સોરી મેલો રે કુલરી મોવાયા જવેરાત ખોરી આમ શક્કર બા મેરે હવે ખરા ને ફટાફટ મકાઈ વાટીન અને જવાનું છે ચલ્લામો. હવ ચોલ્લામાં જો આ ગોમો જે થાય દેખાતું નહીં ગફુરિયા હાથ થઈ જાય ગોમો ના થવાનું થવા મોડી છે હું કંટાળ્યો છું હું ગોમથી પાછું પેપરમાં હું આવ્યું ગફુર અત્યારે હું આવતો હતો ગોમમાં હવાર હા. ત્યાં પેલા શંભુરાનો છોકરો આખા રોડ ઉપર ડોલતો આવતો તો પીન બોલ આ હદ કરી નાખી ગોમની આબરૂ કાઢશે અને એ તો પીતો હોય તો મુઓ મરદ ના ઊંડા કુવામ પડે જ ના મુઓ ફાટી પડે જ ના આપણે શું લેવા દે પણ પેલા વરવાના છોકરા પીતો કરી નાખ્યો ગોમો એક તો સરાઈ દીધો અમુ મને લાગતું નહીં ગોમો એક છોકરો બચે હવે મોનકાજી મેલો કયા ચાલ મેં વાત કરી તો શંભુજીના છોકરાને બંધ કરી દીધો છે હવે શંભુરાનું હું ઠેકવાનું હોય એનો એને છોકરાને કશું કઈ નહીં એ કયો એનું ઠેકવાનું નહીં એના છોકરાને હું સુધાર વાત કરી સીધે ઘડી યાર કેટલા વખત તમે આયા બધો ક્યાં કરો છો અરે કેવું પડે ગોમનો છોકરો બગાડા ખબર પડે છે કે નહીં પડતી બંધ કરી નાખજો સપૈયા અને ધંધો જ નહીં અરે કરતો સાથે બંધ કરી દીધો હવારે તો પીને ખરતો તો આખા રોડ ઉપર કયો છોકરો આ શંભુરાનો તારા બાપાનું કોઈ જાય છે એમાં મારા બાપાનું નહીં જાય પણ તારા બાપાનો વીઘો જતો રહેશે હોર રાખજે ન કર એટલે મારા બાપાએ વીઘા રાખ્યા છે બબેન 4 વીઘા એટલે વીઘો આગો પાછો તાર કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તું તારી ચિંતા કર હું તો મારી ચિંતા કરું જ છું મારો છોકરો થાય સુખ શાંતિ ઘેર રહ્યો કશું નહીં આ કરાયો તારા પગોમ લાગે છે ઓલવ કે લોકોનું ઓલવા ગયા વગર ડોલ પરીને મારો- મનો તારી પંચાયત કર કે આખા ગામની વાતો હું કા તું લઈને ફરે છે અરે મારા પગો લાગે હા. કાલે પેલા રમણિયાની ચોરી થઈ હતી અરે પુંસળામાં જો રમણીઓ બમણીઓ બધા તારા છો વાતો કરવાની આવતી હતી લે મારી અલે પણ તારો છોકરો પીવા તો કેવું તો પડે કે ગોમો બીજો 4 છોકરો એટલે બગાડે મારો છોકરો પીવે છે તારો છોકરો બધા ધંધા કરે છે નહીં દેખાતું આ ગામે ગામ ચોરીઓ કરતો હોય ને તો આનો છોકરો આ તો વસ્તી જોણતી નહીં એટલે જે જોણા છે એની બધી ખબર છે તારો છોકરો આ ચોરીઓ કરે છે એ નહીં દેખાતું તને અને 2 વખત તો જેલમાં જી આવ્યો ગફુરિયા આખા ગામને ખબર છે જેલમાં 2 વખત જીયાયો ચોરીઓ કરે છે અને આપણો છોકરો 20 વાળી પોટલી પીવે એ આખા ઉત્તર ગુજરાતમાં દેખાય કે ઓનો છોકરો પીવે છે હા, અને તમારા છોકરા 15 ને 2,000 વાળા બાટલા પીવે એ કોઈને ના દેખાય એ બાટલો છતાં મારો એ છોકરો કાચનો બાટલો આવે એટલે મારો છોકરો બાટલો નહીં પીતો એ ચોરીઓ કરતો હતો ને પેલા હું તો સુધરી જશે એ ઘેર બેહર્યો અમુ સોનો મોનો બંધ થા સુધરવા વાળો તો સુધરે ને તો આખા ગામને ખબર પડે કા માણસ સુધરી ગયો અને શરમ આપી જોવા અને મોનકાજી. લોકોની વાતો કરવા નીકળી પડ્યો છે તને શરમ આપવી જોવા મણકા અરે મને તો શરમ નહીં આવતી એ ચોરીઓ કરે ચાલે પીન રખડે ને ના ચાલે ઝઘડા લાવો એટલે જેલમાં જાય અને રોજ પોલીસ મારણ વાતો કરે વસ્તી એ ચાલે પેપરમાં નામ આવે તો અમુક ગામના મણકાજી લાલાજી નું નામ ફટ લઈને ખબર પડે અને ગામમાં રમણિયાની ચોરી કરી દી ને એવા છોકરાએ જ કરી હતી ગફુરિયા બધી મને ખબર છે પણ એ હું પેલા આમ પતી ગયું નહીં ચોરીઓ કરતો આવ્યો ઘેર બેહર્યો પૈસાનો જ મુદ્દો છે મણકા તું તારી ઘરની હોરાસીને બેહી રહે ને કે આ વખત જો ગામમાં કોઈ ડખો બન્યો તો ચોરી થઈ ને એ દાડા તારું નામ પેલું હશે ગફુર એટલી તમારે જે હોરાજી. કરવું એ કરજો મારે કશું લેવા દે હું તા હેડ્યું આમાં તો કશું નહીં કરવું તારા જે કરવું એ કર વર્ષે હાચું કીએ એટલે તો હોભળતા નહીં ખોટું લાગે છે આમ તું તારું હાથું કરકે પણ લોકોનું હાથું કર્યા અમારું તો વગર હાચું જ છે અમે તો કોઈને ગફુરિયા કામ બીજું કરતા કશું નહીં આ ખરું ને ગામમાં એકબીજાનું જોયું જતું નહીં આ તારો છોકરો નાટક કરે છે નહીં દેખાતું જે ચોરી કરે છે એનો છોકરો એ ના દેખાનો પણ પેલી 20 વાળી પોટલી પીપી અને ફરે છે એ આખા ગામમાં ફરે એટલે ગફુર અને નજરમાં આવી જાય. 20 વાળી પોટલી ખરીને પીન ફટલાઈ નાખી દે એટલે પેલી કોથળી રસ્તામાં દેખાય હા. કે અમુક ના છોકરાએ પીધી પણ આ બાટલા પીતા હોય નહીં દેખાતું જો. અત્યારે દુનિયાને ના પોકાય અત્યારે ખરા ને દુનિયા ગફુરિયા પોક્યા જેવું નહીં તમારા રૂબરૂ જ વાપરીને તમે
ગફુર બધી ખબર પડે અત્યારે પબ્લિક વતાવાના જુદા હોય તાપવાના જુદા હોય અને શંભુજી મને ખરા ને પેલા આ મોનકાએ કીધું તું એમાં તમારા પાર આવ્યો તો કેવા તું તાર ગમે તેવું હોય ને તો આપણા પાહે લાવવાનો આખા ગામમાં કશો ખબર તો છે ને આપણી રાજકી ના લીધી ગમે તેવો માણસ હોય ખોનગી રાખતા નહીં વાંધો નહીં. નિસળાતીના ઘેર તઈન દાડા હુઈ ને કોબડો ઓઢીને વાત સાચી આપણે છે. કોઈ કોઈની ગરજ નહીં હા. કોઈ ગોળના રવા કે તેલના ડબ્બા ના. આપણી જાળી ખોલીને કોઈ ઘેર મેલી નહીં જતા ના. હા તે લોકોના દબાણમાં રહેવાનું હોય કશો આપણો વાંધો વાક આવેદાર જોઈ જાય હા. શું કીધું હાલ લેવો. ચિંતા કરીને હેઠ મારો વચ્ચે ખરાબ છો અત્યારે તો કોઈનું નામ લેવા એવું જ નહીં સાચું કહેવા જે એટલે બધા વિચારા છે અને સાચી સલાહ તો કોઈને ગમતી જ નહીં અમુક યુવાનો છોકરાને જે કરવું એ કરે આપણે કશું લેવા દેવા નહીં અમુક કોઈને સાચું કહેવાનું નહીં અને કોઈને સલાહ આલવાની નહીં આપણે આપણા છોકરાનું સંભાળવાનું કોઈને વાત જ નહીં કરવાની આ કીધું એટલે કેટલું કાઠું પડ્યું મારા છોકરા ઉપર લાઈન મેલી દીધું એટલે મારો છોકરો તો ચોરીઓ કરે છે પણ તારો છોકરો તો પી પીને ફરે છે એને સુધાર કે મારો છોકરો તો સુધરી જશે આમાં નહીં ચોરીઓ કરતો કોઈ કાઠું પડે છે એટલે